વર્ષ 2024ના અરસામાં ડભોઈ પોલીસ સ્ટેશનમાં એક ભોગ બનનારે આક્ષેપિત ફરિયાદ આપેલી હતી, જેમાં તેના સ્ટેપ ફાધર હતા તેમને ભોગ બનનારનો એકલતાનો લાભ મેળવી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધેલા હતા તેવી આક્ષેપિતવાળી ફરિયાદ હતી, જેના કામે આરોપી લાલાભાઈ નગીનભાઈ વસાવાને વર્ષ 2024માં તેમને જ્યુડિશિયલી કસ્ટડી ખાતે મોકલી આપેલા અને ત્યારબાદ નામદાર કોર્ટમાં તેની ચાર્જશીટ રજૂ થતાં જેનો સેશન્સ કેસ નંબર 2/25 પડતા ત્યારબાદ નામદાર કોર્ટમાં સંપૂર્ણ ટ્રાયલ ચાલી જતા તેને આજરોજ નામદાર કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે। વધુમાં આરોપી વર્ષ 2024થી આજ દિન સુધી જ્યુડિશિયલી કસ્ટડીમાં હોય અને નામદાર કોર્ટનો આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરતા જે આટલા વર્ષો બાદ ઘણા વર્ષો બાદ આરોપી જેલમાંથી મુક્ત થશે, જેથી નામદાર કોર્ટનો આ ચુકાદાનો હું આભાર માનું છું। તેમજ સદર કેસના અંદર મારી સાથે મદદ કરનાર મારા જુનિયર વકીલ મિત્રો શ્રીનો હું તમામનો આભાર વ્યક્ત કરું છું।